સ્ટુડન્ટ, હું SR ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. હવે આપણે ચાલુ કરીએ સમુદાય સામી મેરુદંડી. બે જ ઉદાહરણ એમાં આવે છે, બાલાનો ગ્લોસસ અને સેકોગ્લોસસ. બે ઉદાહરણ, બાલાનો ગ્લોસસ અને સેકોગ્લોસસ. બે ઉદાહરણ આવતા હોય એવો આગળ એક સમુદાય આવ્યો આપણે કંકતધરા, ટેનોપ્લાના અને પ્લુરોબ્રેકિયા. બે જ ઉદાહરણ હતા. આની અંદર પણ બાલાનો ગ્લોસસ અને સેકોગ્લોસસ. આવું નવું ચૂસમુખામાં પણ આવશે. ચૂસમુખામાં પણ બે જ ઉદાહરણ આવશે ખાલી, હેકફિશ અને લેમ્પ્રી. તો બાલાનો ગ્લોસસ અને સેકોગ્લોસસ બે ઉદાહરણ સામી મેરુદંડીમાં. અને શરૂઆતમાં મેરુદંડીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. અત્યારે આધુનિક વર્ગીકરણ પ્રમાણે તેમને અમેરુદંડીમાં વહેંચવામાં આવ્યા છે. એટલે આધુનિક વર્ગીકરણ જ આપણે પકડી રાખવાનું. એટલે સામી મેરુદંડીનો પણ સમાવેશ તમારે અમેરુદંડીમાં જ કરવાનો. એમ કૃમિ જેવા પ્રાણીઓ, આ પણ સંપૂર્ણ દરિયાઈ યાદ રાખવાનું. સૂંઢ, ગ્રીવા અને ધડ એવા ત્રણ ભાગમાં વહેંચાયેલું એમનું શરીર છે. એમાં સૂંઢ શબ્દ ખાસ યાદ રાખવાનો. તો આ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે સૂંઢ ગ્રંથિ હોય છે. બાહ્ય ફલન દર્શાવવા પણ સૂંઢ ગ્રંથિ મારફતે ઉત્સર્જન કરે. બાકી ત્રિગર્ભ સ્તરી કહેવાય, દ્વિપાર્શ્વ સંમિત્રી અને દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. એ નોર્મલ એમનું લક્ષણ તમારે યાદ રાખવાનું. પરિવહન તંત્ર, ત્યાં લિસ્ટ મેં આગળ લખાવડે તો પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે. અને પહેલાં બી મેં તમને કીધું, જ્યારે જ્યારે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ, જેમ આપણું બંધ પરિવહન કહેવાય, તો આપણામાં હિમોગ્લોબિન છે એમ લાલ રંગનું પ્રોટીન. એમ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય તેમાં હિમોગ્લોબિન ના હોય. એમાં યાદ રાખવાનું હિમોસાયનિન હોય. અને હિમોસાયનિનમાં ખનિજ તત્વ તરીકે Cu યાદ રાખજો, કોપર. જેમ હિમોગ્લોબિનમાં ખનિજ તત્વ તરીકે Fe આવે, આયર્ન. એમ અહીંયા આગળ ખનિજ તત્વ તરીકે યાદ રાખવાનું તમારે Cu, કોપર. તો પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. મોસ્ટ IMP વિધાન આવ્યું એ શેના મારફતે આ પ્રાણીઓ ઉત્સર્જન કરે છે? તો સૂંઢ ગ્રંથિ. બધા જ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે બદલાય. યાદ કરો, સછિદ્રમાં આસ્યક, પછી કોષ્ઠાંતરીમાં અધોમુખ, પછી પૃથુકૃમિમાં ફ્લેમ સેલ્સ અથવા જ્યોતિ કોષો, પછી સૂત્રકૃમિમાં ઉત્સર્ગ નલિકાયુ, નુપૂરકમાં ઉત્સર્ગિકાયુ, સંધિપાતની અંદર માલપીતીય નલિકા અને હરિતપિંડ, મૃદુકાયમાં ઝાલર અને એક મૂત્રપિંડ કોથળી જોવા મળી. સ્થૂળત્વચીમાં ઉત્સર્જન તંત્રનો અભાવ. સામી મેરુદંડીમાં ઉત્સર્જન માટે આવેલી રચનાનું નામ આપો તો સૂંઢ ગ્રંથિ મારફતે ઉત્સર્જન થાય. એટલું એ યાદ રાખવાનું. અને બે જ ઉદાહરણ, બાલાનો ગ્લોસસ અને બે ઉદાહરણ આવતા હોય એવા એક કંકતધરા, સામી મેરુદંડી અને ચૂસમુખા. એટલે નાનામાં નાના સમુદાય કે ને તો આ ત્રણ યાદ રાખવાના. એમ પહેલું કંકતધરા, એમાં ટેનોપ્લાના અને પ્લુરોબ્રેકિયા. સામી મેરુદંડીની અંદર બાલાનો ગ્લોસસ, અલગ લિસ્ટ બનાવીને જ લખી નાખજો. બાલાનો ગ્લોસસ, સેકોગ્લોસસ
ચૂસમુખામાં હેગફિશ અને લેમ્પ્રી. લેમ્પ્રીનું બીજું નામ પેટ્રોમાઇઝોન અને હેગફિશ એટલે મિક્ઝીન. તો સૌથી ઓછા ઉદાહરણ આવતા હોય એવા વર્ગ સમુદાયના ઉદાહરણોનું આ લિસ્ટ થયું. બાકી બધામાં ઉદાહરણો હોલસેલમાં છે. ખાલી કંકતધરા, સામી, મેરુદંડી, ચૂસમુખા આ ત્રણની અંદર જ તમારે બે બે ઉદાહરણ ખાલી યાદ રાખવાના. તો આ સામી મેરુદંડીના મુખ્ય વિધાન થયા. વર્ગીકરણ એનું આધુનિક વર્ગીકરણ પ્રમાણે જ જવાનું. આધુનિક વર્ગીકરણ પ્રમાણે એના અમેરુદંડી સમુદાયમાં મૂકવામાં આવ્યા છે. હવે લાસ્ટ સમુદાય તમારા આવે છે મેરુદંડી. હવે મેરુદંડ ધરાવતા સજીવો મેરુદંડી તરીકે ઓળખાય. હવે આમાં તમારા મેરુદંડી સમુદાય. તો મેરુદંડીમાં પેટા પ્રકારમાં તમારા આવશે ઉચ્ચ મેરુદંડી ઉપસમુદાયમાં, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. એનો મતલબ પૃષ્ઠવંશી કોને કહેવાય? તો જે પ્રાણીઓમાં મેરુદંડ કન્વર્ટ્સ ટુ કરોડસ્તંભ બની જતો હોય તેને પૃષ્ઠવંશી કહેવાય. કરોડસ્તંભ હોય તો મણકા હોય. એમાં મણકાના જીવ વૈજ્ઞાનિક શબ્દ કશેરુકા. કશેરુકા એટલે મણકા. તો જે પ્રાણીઓમાં મણકા જોવા મળતા હોય, મેરુદંડ કરોડસ્તંભમાં ફેરવાઈ જતો હોય એને પૃષ્ઠવંશી કહેવાય. આમાં મેરુદંડ જ પુચ્છ મેરુદંડી પ્રાણીઓની અંદર ડિંભીય અવસ્થામાં મેરુદંડ પૂંછડીમાં હાજર હોય છે, પછી ના હોય. અને આમાં સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડ શીર્ષથી પુચ્છ સુધી લંબાયેલ હોય છે. આ બંનેમાં મેરુદંડ જ જોવા મળે, યાદ રાખવાનું. જીવનકાળ દરમિયાન, સમગ્ર જીવનકાળ દરમિયાન જોવા મળે અથવા ગર્ભીય અવસ્થામાં જોવા મળે. મણકા ના બને. મણકા બની જતા હોય, એમાંથી કશેરુકાઓ બની જતી હોય તો એ પૃષ્ઠવંશી પ્રાણી કહેવાય. અને જેમાં મેરુદંડ જ રહેતો હોય, કરોડસ્તંભમાં ના ફેરવાતો હોય તે મેરુદંડી કહેવાય. તો બધા પૃષ્ઠવંશી મેરુદંડી કહેવાય, પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી. આ વિધાન ખબર પડવી જોઈએ. બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી, પરંતુ બધા પૃષ્ઠવંશી મેરુદંડી કહેવાય. પૃષ્ઠવંશી બને એને પહેલાં મેરુદંડી તો હતા જ, પણ આ મેરુદંડી એને પૃષ્ઠવંશી ના કહેવાય. એક્ઝામ્પલ એસિડિયા સાલ્પા અને ડોલિયોલમ. ત્રણ ઉદાહરણ આમાં યાદ રાખવાના ઉચ્ચ મેરુદંડીની અંદર. અને આની અંદર બ્રેકિયોસ્ટોમા અથવા લેન્સલેટ કહેવાય, અથવા એમ્ફિઓક્સસ કહેવાય. એક જ નામ છે. તો કયા પ્રાણીમાં ડિંભીય અવસ્થામાં જ માત્ર મેરુદંડ પૂંછડીમાં હાજર હોય છે, પછી મેરુદંડ જોવા મળતો નથી? તો આન્સર એસિડિયા સાલ્પા અને ડોલિયોલમ. કયા પ્રાણીમાં સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડ શીર્ષથી પુચ્છ સુધી લંબાયેલો હોય છે? તો બ્રેકિયોસ્ટોમા અથવા લેન્સલેટ અથવા એમ્ફિઓક્સસ તરીકે એનો ઓળખવામાં આવે. અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મેરુદંડ શરૂઆતમાં હાજર હોય, પછી એ મેરુદંડ શેમાં ફેરવાઈ જાય? કશેરુકાઓમાં, એટલે કે કરોડસ્તંભમાં. પણ પછી આના પેટા પ્રકારની અંદર વર્ગીકરણમાં જડબા ધરાવતા અને જડબા ના ધરાવતા, એટલે હનુવિહીન અને હનુધારી. હનુ એટલે જડબું, એટલે એવા પ્રાણીઓ જેમાં જડબા નથી તેમાં એક વર્ગ આવશે ચૂસમુખા. આગળ ઉદાહરણ કીધા મેં હેગફિશ અને લેમ્પ્રી.
અને હનુધારી જે છે જડબાધારી એમના પ્રચલન અંગના આધારે પ્રચલન અંગના આધારે જો પ્રચલન અંગ મીન પક્ષ હોય તો એ મત્સ્યમાં વર્ગીકૃત થાય અને પ્રચલન અંગ તરીકે ઉપાંગો હોય એમ તો એ ચતુષ્પાદમાં વર્ગીકૃત થાય. તો આટલા ભાગ પાડ્યા કહેવાય. મીન પક્ષ પ્રચલન અંગ તરીકે તો મત્સ્યમાં બે પ્રકાર પડશે તમારે, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. અને ચતુષ્પાદની અંદર 4 પ્રકાર આવશે: ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. બસ આટલા સુધી ભણીએ સસ્તન એટલે આપણો ચેપ્ટર ક્લોઝ થઈ જશે. આ આખું વર્ગીકરણ, લાસ્ટ વર્ગીકરણ પ્રાણી સૃષ્ટિનું. પહેલાં સમુદાય લેવાનો મેરુદંડી, એમાં 3 ભાગ પાડો. પેલું વિધાન ખબર પડી જોઈએ, બધા પૃષ્ઠવંશી મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી. પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી, એમાં આ 2 મેરુદંડી જ લેવાના. એમના એક્ઝામ્પલ મેં તમને કહી દીધા એમ. અને જો મેરુદંડ કરોડ સ્તંભમાં ફેરવાઈ જાય, કશેરુકાઓ બની જાય તો પછી એને મેરુદંડી ના કહેવાય, એને શું કહેવાય? પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશીના 2 ભાગ શેના આધારે પાડવામાં આવે તો જડબાના આધારે. જડબું એટલે હનુ. જડબા ના ધરાવતા હોય અને જડબા ધરાવતા હોય. જડબાધારી હોય એના 2 ભાગ શેના આધારે પાડવામાં આવે તો પ્રચલન અંગના આધારે. પ્રચલન અંગ તરીકે જો મીન પક્ષ હોય તો મત્સ્ય એટલે કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. અને પ્રચલન અંગ તરીકે ઉપાંગો હોય, 1 જોડ અગ્ર ઉપાંગ, 1 જોડ પશ્વ ઉપાંગ, તો ચતુષ્પાદ કહેવાય. એમાં ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. તો આ પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણનો લાસ્ટ ચાર્ટ છે એમ ટૂંકમાં, એ ઉતાર દેવાનો, ઠેઠ સસ્તન વર્ગ સુધી જવાનું એમ. અને મેરુદંડીનું વર્ગીકરણ આ રહ્યું. બીજું એક તમારે તફાવત મોસ્ટ આઈએમપી આપેલો છે. હવે જે મેરુદંડી સમુદાયના પ્રાણીઓ આવે એ બધામાં શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડી દરિયાવાસી યાદ રાખવાના. સંપૂર્ણ દરિયાઈ કહેવાય, મીઠા પાણીમાં ના જોવા મળતા હોય. હવે પછી હૃદયની તુલના જુઓ, પહેલાં વિધાનો કોમન, હવે પછી હું નહીં બોલું. બધા દેહ કોષ્ઠી આવશે, બધા ત્રિગર્ભસ્તરી આવશે, બધામાં દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળશે. પણ ખાસ તફાવત તરીકે મેરુદંડી અને અમેરુદંડી, સામી મેરુદંડી સુધી તમે જાઓ ને બધા અમેરુદંડી લેવાના. પછી પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી, પૃષ્ઠવંશી, ચૂસમુખા, મત્સ્ય, ચતુષ્પાદ, એ બધા મેરુદંડીમાં લઈ લેવાના. એટલે બેઝિક તફાવતની અંદર એક મુદ્દો તમારે સેટ થશે, મેરુદંડ ધરાવે છે. ગેરહાજર. ખાસ તમારે ચર્ચા કરવાની છે ચેતાતંત્ર અને હૃદય. ખ્યાલ આવે? મધ્યસ્થ ચેતાતંત્ર અને હૃદય. મધ્યસ્થ ચેતાતંત્ર અને હાર્ટ, આ 2 વચ્ચે ખાસ તફાવત હોય, અમેરુદંડી અને મેરુદંડી. આપણામાં ચેતાતંત્ર ક્યાં હોય તો પાછળની બાજુ, અહીંયા દેખાય ત્યાં કરોડરજ્જુ અહીંયા હોય. તો આપણામાં ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય, પાછળની તરફ. અમેરુદંડી પ્રાણીઓ હોય ને ચેતાતંત્ર વક્ષ બાજુએ હોય, આગળની બાજુએ. આપણામાં હૃદય આગળની તરફ છે એમ, તો હૃદય વક્ષ બાજુએ કહેવાય. અને અમેરુદંડી પ્રાણીઓ હૃદય પાછળની બાજુ હોય, પૃષ્ઠ બાજુએ. બસ આ બેઝિક તફાવત. આ 2 મુદ્દા ખાસ યાદ રાખવાના. અમેરુદંડી અને મેરુદંડ. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે CNS બોલાય, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. મધ્યસ્થ ચેતાતંત્ર અને હૃદયની ગોઠવણી. જો મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય તો એ મેરુદંડી કહેવાય, વક્ષ બાજુએ હોય તો એને અમેરુદંડી તરીકે ઓળખવામાં આવે. અને બીજા નંબરમાં હૃદયની ગોઠવણી લઈ લો તમે, તો હૃદય મેરુદંડી પ્રાણીઓની અંદર વક્ષ સપાટીએ ગોઠવાયેલું હોય અને અમેરુદંડી પ્રાણીઓની અંદર પૃષ્ઠ સપાટીએ ગોઠવાયેલું હોય. હવે કંઠ નાલીએ ઝાલરફાટ, ઝાલરફાટ કેટલાક તબક્કામાં હાજર હોય.
અને અહીંયા ઝાલર ફાટ ગેરહાજર હોય. મેરુદંડીમાં કેટલાક તબક્કામાં હાજર, અને મતલબ આપણા માનવીની જ વાત કરીએ આપણે તો 9 મહિનાનો ગર્ભ વિકાસ હોય. યાદ તો રાખજો, એક જ અંગ ગર્ભ વિકાસમાં 8મા મહિને આવે, ફેફસા. આ સિવાયના બધા અંગોનો વિકાસ થઈ ગયો હોય. ફેફસા 8મા મહિને વિકાસ પામે એમ. 9 મહિનાનો જે માનવ ગર્ભ વિકાસ હોય ડિલિવરીનો સમય, એમાં 8મા મહિનામાં ફેફસા એન્ટર થાય. આ સિવાયના બધા અંગો આગળ આવી જાય, પણ ફેફસા લેટ આવે. તો ત્યાં સુધી શ્વસન માટે કઈ રચના આવેલી હોય? તો ઝાલર ફાટ નામની રચના હોય મેરુદંડી પ્રાણીઓની અંદર, અમેરુદંડી પ્રાણીઓમાં ગેરહાજર. પશ્વગુદા પુચ્છ તો કેટલામાં હાજર, કેટલાકમાં ગેરહાજર. આમાં લિંગી પ્રજનન પ્રભાવી કહેવાય. આમાં અલિંગી પ્રજનન પ્રભાવી કહેવાય. એટલે લિંગી પ્રજનન પ્રભાવી, અલિંગી પ્રજનન પ્રભાવી. લિંગી પ્રજનન કોની અંદર પ્રભાવી લેવાનું? મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં. અલિંગી પ્રજનન પ્રભાવી કોની અંદર લઈ લેવાનું? અમેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં. અપવાદ આમાં તમને ખબર હોય તો આમાં એક અપવાદ આવે છે. નિમ્ન કક્ષાના પ્રાણી હોવા છતાં લિંગી પ્રજનન જ જોવા મળતું હોય તો એક અપવાદ કંકત ધરાશે એમ. લઘુ સમુદાય, નાનામાં નાનો સમુદાય, એમાં માત્ર લિંગી પ્રજનન જોવા મળે છે એવી વાક્ય રચના છે આપણી ચોપડીમાં એમ. તો આ તમારે થયા કહેવાય બેઝિક તફાવત. ખ્યાલ આવ્યો? પછી હવે દરેકની અંદર નોર્મલ વિધાન જે મેરુદંડી, હવે પછી ચૂસમુખા, કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહક, સસ્તન, આ બધામાં કોમન વિધાન જે લાગુ પડતા હોય કે દ્વિપાર્શ્વ સમમિતિ આવેલી હોય, ત્રિગર્ભસ્તરીય હોય, બધા દેહ કોષ્ઠી હોય, ઉત્સર્જન માટે મૂત્રપિંડ હોય, રુધિરાભિસરણ તંત્ર બધામાં બંધ પ્રકારનું હોય, શ્વસન ફેફસા મારફતે કરાય. 2 પ્રાણીઓ એવા જ પાછા છે ત્વચા દ્વારા શ્વસન કરે એમ. એવા કયા પ્રાણીઓ જે ત્વચા દ્વારા શ્વસન કરે? ચામડી દ્વારા, એટલે કે ત્વચા દ્વારા શ્વસન કરતા પ્રાણીઓ 2 યાદ રાખી લેજો. એક અળસિયું આવે અને એક ડેઢકો આવે. આ 2 ત્વચીય શ્વસન કરે એમ. ચામડી દ્વારા શ્વસન. એમની ચામડી એકદમ ભીની હોય, ચીકણી હોય, ભેજવાળી હોય એમ. એટલે ચામડીની મદદથી શ્વસન કરતા પ્રાણીઓની અંદર અળસિયું અને ડેઢકો. હા, બધામાં રુધિરાભિસરણ તંત્ર અથવા હૃદયની સ્થિતિ હવે પછી આવશે, એ બદલાશે. ઉત્સર્જન માટે કહી દીધું મૂત્રપિંડ, શ્વસન માટે કહી દીધું ફેફસા. ઉત્સર્જન માટે મૂત્રપિંડ મારફતે નકામા પદાર્થોનો નિકાલ કરે, પણ હૃદય જે હોય એમનું એમ, હાર્ટ, એ હૃદયની અંદર 3 ભાગ પડે એમ. કાં તો હૃદય દ્વિખંડી હોય અથવા હૃદય ત્રિખંડી હોય અથવા હૃદય ચતુખંડી હોય. ચતુષ્ખંડી. જો બે ખંડી હોય, દ્વિખંડી હોય, એનો મતલબ એક કર્ણક એક ક્ષેપક. અહીંયા આગળ યાદ રાખવાનું, ત્રિખંડી એટલે 2 કર્ણક એક ક્ષેપક. અહીંયા 2 કર્ણક 2 ક્ષેપક. ચતુષ્ખંડી હોય તો, એટલે ચતુષ્ખંડી દર્શાવતા હોય હૃદય, એમાં 2 કર્ણકો આવેલા હોય અને 2 ક્ષેપકો આવેલા હોય. દ્વિખંડી હોય તો 1 કર્ણક હોય અને 1 ક્ષેપક હોય. હવે દ્વિખંડી હૃદય દર્શાવતા એક્ઝામ્પલ અહીંયા હું તમને કહી દઉં છું. એક તો ચૂસમુખા આવશે, કાસ્થિ મત્સ્ય આવશે અને અસ્થિ મત્સ્ય આવશે. બોલો, 2 કર્ણક 1 ક્ષેપક, ત્રિખંડી હૃદય. તો આના એક્ઝામ્પલમાં તમારે ગોખી મારવાનું ઉભયજીવી અને સરીસૃપ. સરીસૃપમાં ખાલી એક જ અપવાદ કેસ આવશે, ક્રોકોડાયલ, મગર. મગરનું હૃદય ચતુષ્ખંડી હોય.
અને ચતુષ્ખંડીમાં બીજું બે કર્ણક અને બે ક્ષેપક, તો એના એક્ઝામ્પલમાં વિહગ અને સસ્તન. તો બે કર્ણક બે ક્ષેપક 4 ખંડો ધરાવે ચતુષ્ખંડી, તો વિહગ અને સસ્તન. ત્રિખંડીમાં બે કર્ણક અને એક ક્ષેપક, ઉભયજીવી અને સરીસૃપ. સરીસૃપમાં અપવાદ મગર યાદ રાખજો, મગર બધામાં અપવાદ આવશે એમ. મગર હૃદયમાં પણ અપવાદ, મગર ઉત્સર્જનમાં પણ અપવાદ એમ. એનો ઉત્સર્ગ પદાર્થ પણ બદલાશે, એનો ઉત્સર્ગ પદાર્થ એમોનિયા હોય એમ. એમોનિયા ત્યાગી કહેવાય. બાકી બધા જ સરીસૃપ યુરિક એસિડ ત્યાગી કહેવાય. ખાલી મગર એમોનિયા ત્યાગી કહેવાય. મગરનો ઉત્સર્ગ પદાર્થ એમોનિયા, મગરનું હૃદય ચતુષ્ખંડી. સરીસૃપમાં ઉત્સર્જનમાં બે અપવાદ હોય, યાદ રાખો. સરીસૃપમાં ઉત્સર્જનમાં મગર એમોનિયા ત્યાગી અને એક એલિગેટર આવે ઘડિયાળ. ઘડિયાળ ઉદાહરણ લખેલું છે સરીસૃપમાં, એ યુરિયા ત્યાગી હોય. આ સિવાયના બધા જ સરીસૃપ ચરક એટલે કે યુરિક એસિડ ત્યાગી હોય. તો હૃદયમાં તફાવત છે બધાની અંદર, દ્વિખંડી, ત્રિખંડી અને ચતુષ્ખંડી. પણ સૌ પ્રથમ દ્વિખંડી હૃદય દર્શાવતા વર્ગનું નામ આપો તો ચૂસ મુખા યાદ રાખવાનું એમ. સેકન્ડ નંબરમાં કાસ્થિ મત્સ્ય અને થર્ડ નંબરમાં અસ્થિ મત્સ્ય એમ. તો આ 3 દ્વિખંડી. આ પ્રશ્ન હંમેશા એ રીતે આવશે કે પ્રાણીઓના નામ આપેલા છે, આપેલ પ્રાણીઓ પૈકી દ્વિખંડી હૃદય દર્શાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી? 15 થી 20 અથવા 20 થી 25 પ્રાણીઓના ઉદાહરણ આપેલા હશે. એમાંથી તમારે કાઉન્ટ કરવાના માત્ર ચૂસ મુખાનું, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્યના ઉદાહરણ. એ જ પ્રમાણે ત્રિખંડી હૃદય દર્શાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી? તો કાઉન્ટ કરવાનું ઉભયજીવી, સરીસૃપ અને બસ. આમાં સરીસૃપમાં એક અપવાદ કેસ કાઢી નાખવાનો, મગર, ક્રોકોડાયલ. ક્રોકોડાયલનું હૃદય ચતુષ્ખંડી હોય. એટલે ચતુષ્ખંડી હૃદયમાં અહીંયા મેં લખ્યું બે કર્ણક બે ક્ષેપક, વિહગ, સસ્તન અને એક ઉદાહરણ અહીંયા તમારે ઉમેરી દેવાનું, મગર. તો દ્વિખંડી, ત્રિખંડી, ચતુષ્ખંડી 3 ખંડોના 3 રીતે હૃદયનું તુલનાત્મક અભ્યાસ તમારે કરવાનો રહેશે. એટલે હવે પછી તમારે વર્ગ કયો ભણવાનો આવશે? તો ચૂસમુખા. ચૂસમુખાથી સ્ટાર્ટ થશે, સસ્તનથી પૂરું થશે, પણ બધામાં બદલાશે હૃદયના ખંડો. એક કર્ણક એક ક્ષેપક, બે કર્ણક એક ક્ષેપક, બે કર્ણક બે ક્ષેપક. અને 3 રીતે નીટમાં પ્રશ્ન આપેલો છે કે પ્રાણીઓના નામ. પ્રાણી પહેલાં તો નામ આવ્યું એટલે ખબર પડી જોઈએ. ઘડિયાળ લખેલું હોય, ઘડિયાળ એટલે એલિગેટર થાય, એલિગેટર એટલે સરીસૃપ થાય, ને સરીસૃપ કેટલા ખંડી છે? તો ત્રિખંડી છે, બે કર્ણક અને એક ક્ષેપક. એટલે ઉદાહરણ અહીંયા આગળ તમારે બધાના ક્રેમ કરવા જ પડશે, જે સમુદાય આવા આખું એ. તો 2 લેક્ચરનું હવે પછી ચેપ્ટર બાકી રહ્યું કહેવાય તમારે. ચૂસમુખાથી માંડી અને સસ્તન સુધી જવાનું રહેશે. એટલે ચૂસમુખાન મત્સ્ય એક લેક્ચરમાં, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન એક લેક્ચરની અંદર પૂરું થઈ જશે. એટલે 2 લેક્ચરનું ચેપ્ટર બાકી રહ્યું. આજે આટલું રાખીએ. પ્રણામ.